હે દૂધ ગોળ જના દુધાણા નહીં માખણ નો નહીં પાન પણ ઘૂમે બોલોણા ઘેર ઘેર અરે રે તમારો રબારી સમાજ પણ ઘૂમે બોલોણા ઘેર ઘેર અરે રે તમારો રબારી સમાજ। લોક સાહિત્ય સુર સંગીત ચેનલ પ્રસ્તુત કરે છે રબારી સમાજનો ઇતિહાસ। મારી સમજણ અને મારી મતિ પ્રમાણે ઇતિહાસ આ પ્રમાણે છે, તો સાંભળો ભાઈ। રબારી સમાજનો ઇતિહાસ એટલે શું? રબારી સમાજનો ઇતિહાસ એટલે હું રબારી સમાજનો ઇતિહાસ એટલે કે રબારીની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને કેમ થઈ, બરાબર, એનું આખું રહસ્ય ટૂંકમાં। એટલે કહેવાનો મતલબ કે રબારી સમાજનું મથક, મેન મથક ક્યાંથી છે, બરાબર। હા, હવે ભોળાનાથ હતા ને, ભોળાનાથ એ ઘણા વર્ષો સુધી સમાધિમાં બેસી જાય ને પછી એની સમાધિ ખોલે નહીં, હજારો વર્ષો યાદ જાય ભોળાનાથને સમાધિના। પછી એમાં એક ફેરું સમાધિમાં ભોળાનાથ બેઠા અને પાર્વતીજી એકલા, એટલે એને ક્યાંય ગમે નહીં, ઉદાસ થઈ ગયા, ગોઠે નહીં કે હવે શું કરવું। ભોળાનાથ તો સમાધિમાં બેઠા છે એટલે એની સમાધિ કાંઈ ખોલાવાય નહીં, તો બાળીને ભસ્મ કરી દે ગમે એને સમાધિ તોડાવે તો, કે હવે શું કરવું, ગમતું નથી। તો પછી મનમાં વિચાર આવ્યો કે લે આ ગારાનું રમકડું બનાવું કાંક। એટલે ગારાનો પીંડો કર્યો, ગારાનો પીંડો કરીને મીડા આડાવળું કોઈ પગ ને એવું બધું મીડા બનાવવા, પગ બનાવ્યા, ડોક બનાવીને, નાક બનાવ્યું, આંખ્યું, કાન, પૂછડું બનાવ્યું, બધું બનાવ્યું, કમ્પ્લીટ કર્યું ત્યાર। એટલે પૂતળું કમ્પ્લીટ થઈ ગયું ગારાનું। પછી થોડોક સમય ગયો એટલે ભોળાનાથે સમાધિ ખોલી, એટલે પાર્વતીજીએ કીધું કે પ્રભુ આને તમે હજીવન કરો, કે ભાઈ એને હજીવન કરવું તમે રહેવા દો દેવી, અને એને હજીવન કરવામાં બહુ લાંબી લપ થઈ જાય, કે નહીં જે થવું હોય એ થાય, પણ આને હજીવન કરો, તમે સમાધિમાં બેસી જાઓ, પછી મને કાંઈ ગમે નહીં તો મારે શું કરવું, મારે આવું કાંઈક હોય તો થોડા જાજો સમય પસાર થાય, આને હજીવન કરો। પછી ભોળાનાથે જાણ્યું કે હવે પાર્વતીજી સમજે એમ છે નહીં, કારણ કે આ બધી રીત્યું હોય, સ્ત્રી હઠ, બાળ હઠ, ઘોડા હઠ, રાજ હઠ, 4 હઠો એવી આવે કે લે ને જે વેન કરે ને એ પછી મૂકે નહીં। બાયુનું એવું, છોકરાનું નાનું હોય ને એનું એવું, રાજાનું એવું, અને ચોથું આપણે જે મેં કીધું એમ બાળકનું એવું। એટલે આ 4 ની હઠ એ છોડે, અને એટલે ભોળાનાથને એમ થયું કે હવે પાર્વતીજી હઠ લીધી છે એ કાંઈ મૂકશે નહીં, તો હવે આને હજીવન કરવા દે, બીજું તો હું। ભોળાનાથ અમે ભોળા, પછી કાંઈ જોવે નહીં એમ, પછી એ ગમે એવું વરદાન આપી દે પ્રસન્ન થાય ત્યારે, બિલકુલ વિચાર્યા વગર। ભોળાનાથનું કામ એવું છે। એટલે પછી ભોળાનાથે અંજલિ પાણીની ભરી અને પૂતળા ઉપર નાખી, એટલે એ ગારાનું બનાવેલું પૂતળું હજીવન થયું। પણ 5 પગ બનાવ્યા પાર્વતીજીએ, 5 પગ બનાવ્યા, હાલી ચાલી હે કે નહીં, બોલો, હાલી ચાલી હે કે નહીં। હવે ક્યાંનું શું કરવું, હવે કે પ્રભુને વાત કરું, આનો કાંઈક રસ્તો કરે, આ બિચારું સરવા કેમ જઈ શકે, હાલી ચાલી નથી શકતું, તો
પાંચ પગ. 5 પગ 5 પગ તો હાલી ન શકે. એટલે કીધું કે પ્રભુ આનું કાંક કરો. કે કેમ કે હાલી નથી શકતું, હવે આ સરવા કેમ જાય આ? એટલે ભોળાનાથે 5મો પગ જે હતો ને એ આમ હાથમાં લઈ આમ કરી અને આમ ધક્કો માર્યો ને એટલે ખોઈ દીધો પેટમાં. પાછો પેટમાં ખોઈ દીધો, પણ માથે કોઈટ નીકળી ગઈ. હાંડિયાને કોઈટું હોય ને તો એનું કારણ એ છે. નકર ઘોડાને બધા જનાવરો પક્ષી ઓલા જનાવરો આપણે આ પ્રાણી એને બધાને હરખી પીઠ હોય. બધા ઘોડું છે, પછી હાથી છે, ભેંસ, ગાય, ગધેડું, બધું પ્રાણી ટૂંકામાં એને બધા હરખી પીઠ હોય. આને વચ્ચે ઢોરો બેહી જ ન શકે કોઈ, એવો વાગે એવો કોટડો. એટલે એ પગનેથી દબાવ્યો એટલે એને કોટ કાઢી નાખી ઉપર. એ કોટ એના હિસાબે છે. પછી એ તો મળ્યું સરવા અને હાલતું ચાલતું થઈ ગયું કમ્પ્લેટ. પછી કે હવે તો પણ પ્રભુ હવે આને સારવા કોણ જાહે? આનું કાંક કરો નહીં. કે હું તમને કહેતો નહીં સતી કે આ લાંબી લપતા કે એ વાત હાચી, પણ હવે તમે સમાધિમાં વ્યા જાઓ, બેસી જાઓ, પછી મારે હાવ એકલા શું કરવું? પણ હવે આનું કાંઈક કરો ને સારવાનું. એટલે હાંભળું પડ્યું હતું ને, હાંભળું એ હાંભળાની માથે ભગવાને પાણીની અંજળી ભરી અને માર્યો સટકોરો. એટલે હાંભળામાંથી થયું હાંભળ નામનો રબારી. ત્યાંથી એ માણસ ઉત્પન્ન થયો. એટલે હાંભળામાંથી ઉત્પન્ન થયો એટલે એ હાંભળ અટકનો થયો. એની અટક હાંભળામાંથી હાંભળામાંથી ઉત્પત્તિ કરી ને એટલે એટલે એની અટક હાંભળ નામનો રબારી. એ અને પછી કાયમ હાંડ્યું સારવા જાય. સવારમાં ભાતું લઈને વ્યો જાય. પાર્વતીજી ભાત બનાવી દે, લઈ અને હાંડિયું સારવા વ્યો જાય. સાંજે આવે માતાજી એને લાડકોડ કરાવે અને ખવડાવે અને પછી સુઈ જાય. આવું કાયમ હાલે. પણ એને હાંડિયો સારવા જ્યારે પહેલેથી મોકલ્યો ને તેથી એને ભલામણ કરી પૂરેપૂરી કે જો બેટા તારે હાંડિયો સારવા જવાનું, પણ બધે જવાનું. જો ઉગમણું જવાનું, દરિયાદું જવાનું, આથમણું જવાનું, બધી દેશે જવાનું, પણ એક ઓતરાદી દેશમાં તું કોઈ દી જાતો નહીં. હા, એટલે કે સારું માતાજી. કારણ કે ગમે એને એની માં કે એ તો હાસું જ લાગે કે માતાજી ન જાઓ. એ છે ને માં, બરાબર. ભોળાનાથ એના બાપુજી, એના બાપુજી થયા ને, એને ઉત્પન્ન કર્યા, બરાબર. એટલે કે સારું માતાજી ન જાઓ. હવે એમ કરતા કરતા ઘણો સમય વીયો ગયો. મા દીકરો રે, ખાય પીવે, આનંદ કરે. ભોળાનાથ સમાધિમાં બેસી જાય પછી એને તો કાંઈ જોવાનું હોય નહીં. પછી તો એ લીન હોય. આ મા દીકરો પછી એમની એને પાર્વતીજીને એકાબીજાને કાલો બોલો, હાંડિયાનો કઈ વાલ ટોલ માવજત એવું બધું કામ કરે ને સમય પસાર થાય. હવે એમાં એક ફેરું હાંડિયો સારવા ગયો. હાંભળ અટકનો રબારી જે હતો એને એવો વિચાર આવ્યો કે હાલું માતાજીએ ના પાડી કે ઉત્તર દિશામાં તું જાતો નહીં, બધે જાજે. તો ઉત્તર દિશામાં એવું શું છે? તે ઉત્તર દિશામાં છોડ મને ડગલું મૂકવાની ના પાડી તો નક્કી ને કાંક હોવું જોઈએ. એમ ખાસ કરીને હોવું જોઈએ. નકર ના ન પાડે. હવે ગમે એ હોય પણ ખાસ કરીને હોવું જોઈએ. એમ એવું તો જ ના પાડે, નકર માં ના પાડે નહીં. આજકાલ પાકું કરવું છે, ભલે માય ના પાડી, પણ ઉત્તર દિશામાં જવું છે ત્યાં એવું શું છે? તે મને જવાની ના પાડી. કોઈ એવો ડાકુ છે
કોઈ એવો ભૂત છે, પલિત છે, કે પછી ત્યાં કોઈ એવો મારી નાખવા વાળો રાક્ષસ છે કે એવું છે હું ત્યાં, કે કોઈ કાંઈ સારી વસ્તુ છે? આ પાકું કરવું છે 100%. મગજમાં આ વિચાર આવે ઘૂસી ગયો એટલે ક્યાંય પછી મજા ન આવે ને. હવે આજ તો થયું કે હવે આજ કાલે સવાર પડે એટલી વાર છે. આજે ઘરે ગયો, જેવું તેવું ખાય અને સુઈ ગયો. પાર્થીજી કેમ બટા આજ વાળું બરાબર ન કર્યો? કાંઈ નહીં મળે, સીમમાં બો ના તે ને એવું બધું ફળ ને ફૂલ ને થોડાક હતા ખાતા હતા. સારું કે વાંધો નહીં. કે હવે કઈ સવાર પડે ને કઈ હું ત્યાં જાઉં? આ તો વહેલો ઉઠી અને ઉપડ્યો. હો આ તો જે હોય એ કે લડી લેવું છે, એમ જે થવું એ થાય. બાકી આ પાકું કરવું છે છે કે વત દિશામાં છે હું. એ તો ભાઈ ઉપડ્યો આઈટ લઈને. હો એ હાલતા 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 હવે ગયો જંગલમાં. ત્યાં ગયો છે તો એક મોટું જબર તળાવ મસ્તીનું, અને અપસરાવું નાય તળાવની માલપા પડીને અપસરાવું, ઇન્દ્રના ઘરની અપસરાવું. રૂપ રૂપનો અંબાર હોય, એમાં કાંઈ કમી ન હોય, એમાં કાંઈ ઘટે નહીં કોઈ વસ્તુ. એવી અપસરાવું બજ્યું. નાય આ એ તળાવમાં પડીને નાય અને લુગડા કાંઠે કાઢીને આ જોઈ ગયો ને ચિદભરમ એને આમ થઈ ગયું મગજમાં કે બસ બસ આ હાટું જ એક માતાજી ના પડતા હોય. ઓહો હો કેવી અપસરાવું ઈ કે જોઈને મન ઠરે ઈ કે આવી અપસરાવું એટલે જ માં ના પડતા હોય અહીં જવાની. બરાબર પાકું થઈ ગયું ઈ કે મને ઠીક છે વાંધો નહીં આજ ઘરે જાવ એટલે વાત છે માની યારે. આવું મનમાં નક્કી કર્યું અને ઈ તો ભાઈ હાલ્યો હા પછી હાલ્યો. પણ આ અપસરાવું તો એને મગજમાં બેસી ગયું. અપસરાવું તો કોને મગજમાં નો બે? ઇન્દ્રના ઘરની અપસરાવું, રૂપ રૂપનો અંબાર, એમાં કાંઈ ઘટે, એમાં તેજ એવા હોય સેટેથી તેના પ્રકાશ પડે, આવા તેજ. હવે આજે આવ્યો ધીમે ધીમે ઘરે પાંગલ પગે. હવે જેમ કેમ લબડેલો એમ નિરાશ થઈને, અને મગજમાં આલું ઓલું ઢૂં કરી ગયું કે આલું હવે બસ હવે કાંઈ કરવું નથી, આને ભણવું છે બીજું કાંઈ નહીં, બીજી વાત નહીં, આને ભણવું આવું મગજ હા અપસરાને ભણવું બીજી વાત નહીં. એટલે તો ધીમે ધીમે લબડેલ પગે આવ્યો સાંજે ઘરે. માડી કે કાં બેટા ભાઈ આવ્યો કે હા કેમ ક્યાંય કાંઈ તકલીફ તો નથી પડી ને? કે ના ના પાણી બાણી બધું મળ્યું હતું? હા હાલી કે બેટા ખાવા હાલ, મને નથી ભૂખ લાગી. અરે પણ બેટા એ કે સવારનો ગયો તો ભૂખ તો લાગી હોય ને, હાલ હાલ. ના ના મારે થાય તમે ખાઈ લો, મારે નથી ખાવું. એમ થોડું થાય, વાળું વગરનું થોડું હોય બેટા, વાળું કરીને જ હોવું પડે. પ્રાણે પ્રાણે બેહાડ્યો વાળું કરવા કે આજ તને એ કઈ થયું છે? હું પાર્વતીજી કે બેટા આજ તું કેમ હાવ આમ માંદો, હાવ નિરાશ હો, એ હાવ આમ ઉદાસ હોય એવો કેમ તું હાવ આમ? કોઈ દી નહીં આજ કેમ આમ થયું? તું વત દિશામાં ગયો તો? હા એટલે જ તમે ના પડતા હતા. હા ગયો તો કે મેં તને ના નથી પડી, આ હાટું તમે ના પડતા હો. હા તે શું થયું? બસ કાંઈ નહીં, હવે મારે ભણવું તેને યાર ભણવું. કોને યાર બોલ્યું બાયું ઉચ્યું ને કે ન્યા એની યારે. અરે બટા એની યારે પરણાય કાંઈ? કેમ? એ તો ઇન્દ્રના ઘરની અપસરાવું, એ કાંઈ આપણે યારે પરણે? આપણે તો મનુષ્ય લોકના માનવી કહેવા, આપણે યારે એ ન પરણે. નહીં બીજી વાત નહીં, પરણું તેને યારે પરણું. હું હાંડિયું બાંડિયું સારવા જાય નહીં, મારે ખાવું નથી, બસ હાલ્યો તમારા સાંભળા એ તાહળીનો કહી દીધો ઘા, મારે ખાવું નથી થઈ ગયો. કે ભાઈ એમ ન થાય બેટા, અને તું ખાઈ લે. અને એ તો બધી અપસરાવું, હા અપસરાવું ને જ પણ હું છે મારે, હું બીજા કોઈને નહીં. મારે આ દુનિયામાં
બીજું બધું મા બેનું મારે એને જ ભણવું. પાર્વતીજીને એમ થયું છોકરો હંમેશા નહીં, હવે શું કરું? હવે આનો કાંઈક રસ્તો મારે કાઢવો પડશે. સારું બટા હાલી ગયા, હું કાંક કરી દે, હાલ ગોઠવી દઈશ તારું કાંક. હું ભોળાનાથને વાત કરે તારા પિતાજીને. હાસું ને જોઈએ તો હું ખાવ કે નાના પાકું હું તારું કાંક તારું ગોઠવણી કરી દઉં. હા તો કઈ બે જાઓ, પણ પણનું તો એને પણ ઓમાં બીજા રે નહીં. સારું બટા કે ખાઈ લે, એની યારે પરણાવે બસ સારું. કે જમીન લીધું, જમીન કે પણ હું કહું એમ તો કરે ને. પાર્વતીજી કે આમાં તમે કયો એમ કરું કે તો બસ, પણ જો એમાં તું છે ભૂલ કરી ગયો તો પછી વાટ નહીં રાખતો, ન કરવું કે કોઈ દી ભૂલ. સારું કે તો જો કે કાલ સવારે તારે છે ને ઉત્તર દિશામાં જ્યાં તું ગયો તો ત્યાં તાર જવાનું, અને અપસરાવું ન આવ્યું હોય ને તે પહેલાં તારે પગી જવાનું, અને ઝાડવા માથે સડી અને બેસી જવાનું, અને બેઠા બેઠા જોવાનું. બરાબર? પછી એમ થાય કે હવે બધી અપસરાવું લુગડા કાઢી અને તળાવમાં પડી ગઈ. પછી એમ થાય કે ના ના હવે પડી ગઈ અને હવે બધું તલીન થઈ ગયું છે, એમાં કોઈને ખ્યાલ નથી. હવે ડબકી ડોળને જે રમતી હોય એ બરાબર નાવામાં ત્યાં તળાવની માલિપા, પણ એનું એકેયનું આ બાજુ ધ્યાન ન હોય એમ તારે બધા લુગડા લઈ અને ધોડી અને મારી પાસે આવી આવવાનું છે. જો એમાં તને કોઈ આંબી ગઈ તો પછી તું વાટ નહીં રાખતો ભવિષ્યમાં ભણવા બાબતની કે માતાજી નો આંબા દો, ગમે એમ થાય તો નો આંબા દો. એ કે તો બસ તો એ કે પરણાવે એટલે પાકું. હા તેમ થયું કે સવાર કઈ પડશે, અપસરાવું જ દેખાય, ઉતા ઉતા એમ દેખાય, અપસરાવું જ દેખાય મગજમાં. હા માંડ માંડ રાત કાઢી, જેવું તેવું જોલું આવ્યું ન આવ્યું એ રાત કાઢી વહેલો ઊભો થઈ અને હાંડીઓ લઈ અને વયો ગયો. એમ થયું કે હવે તળાવ નજીક નજીક આવ્યું છે એટલે હાંડિયાને ઓલપા શેટો મૂકી દીધો છૂટો સરવા, અને પોતે સડી ગયો ઝાડવા માથે. ત્યાં તો કલાક અડધી પોણી કલાક જેવું આપણે અંદાજિત બેઠો હશે. મોડ્યું આવ્યું પછી રહેવું ખરાક કરત્યુક ને આકાશમાંથી ઉતર્યું, એક પછી એક, એક પછી એક, એક પછી એક મળ્યું ઉતરવા, સ્વર્ગમાંથી પડ્યું. એ તો ભાઈ ઉતરીને ધીમે 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 બધું એકાબીજાના આભૂષણો ઘરેણાં ચણગાર ને બધું મળ્યું ધીમે ધીમે કાઢવા, લુગડા બુગડા બધું કાઢી અને પછી પડ્યું તળાવમાં. ત્યાં જંગલમાં તો કોઈ માણા હોય નહીં એટલે એ તો કઈ એને બીક હોય નહીં. જંગલમાં તો માણાની કોઈ અવર જવર ન હોય એટલે એ કાંઈ એને માણા કોઈ નીકળે એવી કોઈ બીક ન હોય. બધા કપડા બપડા કાઢીને બધું પડ્યું નાવા તળાવમાં. એ તો મળ્યું રમવા એકાબીજું ડબકી ડોળ માલપા, અને મળ્યું રમતું કરવા. અને એમ થયું કે હવે ખરેખરો મોકો છે. હળુક દઈ ધીમે ધીમે પોસા પગે ઉતરી અને લુગડા લઈને ઉપડ્યો ખરા કરતો. એ તો પવન વેગે હો, એમાં એક પરી ભળી ગઈ. એ કે આપડા લુગડા લઈને જાય. હે પડ્યું થયું વાહે થયું, પણ ઓલો આંબા દે. એ તો ભાઈ શીખ બોલાવે આવ્યો પાર્વતીજીના ખોળામાં કર્યા ઘા હાંડિયો. પછી અહીંયા ઠઠોરે પછી જઈને લઈ આવીશું. હાંડિયો લેવા ઉભો હોય પછી તો ઉપડી જવાનું હોય, પછી હાંડિયો પછી પાછા લઈ આવીશું કપડા મૂકીને. હાંડિયો તો બીજો મળી જાય, અને હાંડિયો ન મળે કઈ નહીં. હાંડિયો ક્યાં જોઈએ છે આપણે તો અપસરા જોઈએ છે. એ તો ભાઈ પાર્વતીજીના ખોળામાં કર્યા ઘા. લ્યો માતાજી આ લુગડા. હવે પડ્યું કે હવે શું કરવું, લુગડા વગરનું કાંઈ આપણે ઇન્દ્રલોકમાં જવાય નહીં.
જો ત્યાં અને જવામાં મોડું થાય તો પણ ઇન્દ્ર આપણને ખરાબ આપશે. હવે આનો રસ્તો શું કરવો બાયું? કાંઈક રસ્તો કાઢો જલ્દી. હવે શું કરવું? લુગડા વગરનું આપણે બહાર નીકળવું કેમ અને ત્યાં જવું કેમ લુગડા વગરનું? હવે કપડું તો એક નથી એ કોઈની માથે. અરે કરી છે ને કાંઈ કે તો હવે શું કરશું? કાંઈક રસ્તો કરો એ કે રસ્તો કરો. એક પરી કે બીજી પરી કે એ વાત હાવ હાસી છે એ કે આનું કાંઈક ગમે એ તમે રસ્તો કરો, નહીંતર ઇન્દ્રને ખબર પડશે તો આપણને શ્રાપ દે અને બધું ને શ્રાપ ભોગવવો પડશે. એટલે જલ્દી કાંઈક આનો ઉપાય કાઢો. એમાં એક પરી બોલી એ કે મને એવું વિચાર આવે છે કે આપણે એટલી બધી છીએ એમાંથી એક પરીને આપણે પાંદડાના ઓલા થોડા કરી દઈએ, એ બાંધી દે કડે પાંદડા કડે ને છાતીએ પાંદડા બાંધીને એ જાય ત્યાં કપડાં લેવા. આપણા કપડાં લઈ આવે, એને જે કાંઈ હોના મોરું જોતી હોય એ દેતી આવે અને કપડાં લઈને વી આવે સમજાવીને ફોહલાવીને. હા બરાબર કે એ વાત તારી હાવ હાસી છે. કપડાં નથી તો આપણે પાંદડાનો ઉપયોગ કરી અને આને મોકલી અને તાત્કાલિક આ વહીવટ પાર પાડી દઈ. જો ઇન્દ્ર રાજાને ખબર પડશે તો આપણને હરાપ દેશે. એટલે બધી પરીઓ ભેગ્યું થઈને મળ્યું પાંદડા મોટા મોટા હા તોડવા અને હળિયું ભરાવીને હાંધા મારી અને કડે બાંધી દીધા. એક પરીને સાત્ય બાંધી દીધા અને એવા લુગડા બનાવીને પરીને મોકલી જા તો કોઈ પણ હિસાબે કાંઈક આનો સુધારો કરીને કપડાં લઈને આવે. એક પરી આવી પાર્વતીજી પાસે અને મળી કગળાટ કરવા કે માતાજી કોઈ હિસાબે મારા કપડાં આપી દો, આ લઈને વયો આવ્યો છે અમારા કપડાં, અમે કપડાં વગરની કેમ જઈએ સ્વર્ગમાં? તો ઇન્દ્રલોકની અંદર અમને ઇન્દ્ર શ્રાપ આપે તો કોઈ હિસાબે અમને અમારા કપડાં અપાવો માતાજી. તમે કયો એમ હું કરી દઉં એને. કે હું કહું એમ કરી દેશો કે હા તમે કયો એમ કરી દઉં કે કરી દેશો ને? હું કહું એમ કે હા. કે તો છે ને તમે એટલું પર્યું છો ને એમાંથી એક પરીને મારા છોકરા હારે પણ હું પડશે. કે એ વાત તમારી ખોટીમાં. અમે ઇન્દ્રના ઘરની પર્યું આ મનુષ્ય લોકનો માનવી એની હારે અમે થોડી પડીએ કે તો તમારી મરજી. ત્યાં ટૂંક્યું પડ્યું કે હાલો હવે શું કરું? કે માતાજી હા એમ કરો માં અને અમને તમે કપડાં આપી દો, અમે ન પાણી હેકીએ, અમે ઇન્દ્રની પર્યું છીએ, અપસરાવું છીએ, સરગન્યું અમે થોડી માનવી છીએ. એ વાત હાસી પણ હો વાતની એક વાત ટૂંકામાં તમારે એકને ભણવું પડે. મારો છોકરો જે પરીને કહે હા જેને કહે ને એને ભણવું પડે એકને. તો આને મનમાં એવો વિચાર આવ્યો કે ઘોળે એક ગમે એને જેનું નામ લે પણ બીજું તો છૂટક્યું થઈ અને આ તે વગર કાંઈ કપડાં આપે એમ છે નહીં. તો હાલ એ રીતે પણ આ મામલો પાર પાડી દઉં. એટલે કીધું સારું માતાજી હાલો મને મંજૂર છે. કે મંજૂર છે ને? કે હા. કે સારું લઈ જાઓ કપડાં હાલો. અને કાલ મારો છોકરો આવશે સવારે, એમાં જેનું બાવડું પકડે આંગળી સીંધે અને બાવડું પકડે એને મારા છોકરાના ઘરમાં બેહવાનું, મારા છોકરા હારે ભણવાનું. કબૂલ? કે કબૂલ છે. કે સરસ હાલો લઈ જાઓ કપડાં. એ તો કપડાં લઈ અને દાંત કાઢતી ઉપડી કે એ તો જેનું નામ લે એને છે ને મારે ક્યાં છે એમ કોનું લે કોને ખબર ઘણ્યું છે એમ. અત્યારે તો બસ્યા કે એ તો કપડાં લઈને દાંત કાઢતી ઉપડી. પર્યુને કે લ્યો આ કપડાં, પણ એક શરત છે હો કે હું કે કાલ એનો છોકરો આવે એની હારે ભણવું પડશે. જેને આંગળી સીંધે અને બાવડું પકડે એને એના ઘરમાં બેહવાનું ને એની હારે લગ્ન કરવાના. આ રીતની શરત છે. ઓલ્યું કે થયું બીજું તો શું કરવું? કપડાં તો આવ્યા અત્યારે તો ઉગર્યું
હવે કાલની વાત કાલ કોનું નામ લે કોને ખબર છે? બજ્જુને એમ થાય મનમાં સારું અત્યારે તો બેસ્યા હાલો સૌરભ ભેગા થઈ નકર ને ઇન્દ્ર રાજા આપણને શ્રાપ આપશે. એ તો ખરા કત્યુક ને ઉપડી ગયું આકાશમાં ભાઈ ઉઈ ગયું. હવે પાર્વતીજી અહીંયા શું કીધું સાંભળ નામના રબારીને ગોવાળને કે જો બટા કાલ ઈ બધું ફર્યું આવે અને તારે ભણવું હોય તો હું કહું એમ કરજે નકર હેરાન થઈ જાય. કે નહીં માં તમે કયો એમ. હવે તો ડાયો થઈ ગયો તો હા હવે તો એ તમે કયો એમ કરું એમાં કાંઈ ન ઘટવા દો. જો ભૂલ નહીં કરતો કે મારી ક્યાંય ભૂલ ન કરું તો બસ. જો હવે કાલ સવારમાં તું જા એટલે ઇન્દ્રની પરીઓ આવે બધું એમાં તારે હું કહું એને પણવાનું છે એનો હાથ પકડી લેવાનો. કે વાંધો નહીં તમે કયો એનો પકડી લો. કે જો ગઢી બુઢી હોય કદરૂપી હોય હાવ કકુડી મુખુડી હોય ડોશી હોય અને મોઢામાં કાંઈ મેળ જ ન હોય જોવી ગમે નહીં એવી હોય ખરાબ એનો હાથ તાર પકડવાનો છે. કે માતાજી એનો હાથ પકડી લો પછી કાંઈ તમે કયો એમ કે હા હું કહું એમ કરે ને તો જ થાય નકર હેરાન થઈ જાય આ પડ્યું છે. કે ના ના એમ જ કરું એમાં કાંઈ ન ઘટવા દો. સારું હોય કે બેટા હોઈ જા હવે ખાઈ લે ખાઈને હોઈ જા. એ તો ખવડાવ્યું પીવડાવ્યું માડીએ વાલસો થોડા જે વાલ કરવાના હતા એ બધા કર્યા અને દીકરાને હાથ ફેરવી અને માથા પર ઉડાવી દીધો. હવે એને એમ છે હવાર ક્યારે પડશે. હવે જલ્દી હવાર પડે ને જલ્દી માં કે એમ કરું. એ તો માતાજી હાથ ફેરવી દીધો ઘડીક એટલે નીંદર આવી ગઈ ખોઈ ગયો. સવારમાં ઉઠ્યો એટલે માતાજીએ પાછી શિક્ષા આપી કે જો બટા આ રીતે કરવાનું છે. મેં હાજે કીધું તને ખબર છે ને કે હા એમાં કાંઈ ન ભૂલું કાંઈ કરતા કાંઈ ન ભૂલું અને કાંઈ ન ઘટવા દો એમ મસ્ત થાય તો બસ બેટા. જો એમાં કાંઈ ભૂલ નહીં કરતો. હવે આ આપણે સહેલું પગથિયું છે. હવે પછી બીજી 68 કાંઈ નહીં આવે. કે વાંધો નહીં માતાજી કાંઈ ન ઘટવા દો સારું હોય કે લે તું કે શિરાવી લે. માતાજીએ તો હારી પેટ ખવડાવી પીવડાવી દૂધ બૂધ પાય અને કમ્પ્લેટ કરી અને મોકલ્યો. કે જો બધું પડ્યું હોય રૂપાળિયું બહુ હશે બહુ અતિ રૂપ હશે એ કોઈનું બાવડું નહીં પકડતો બેટા. અને ડોશી હોય કદરૂપી હોય એનું બાવડું પકડજે. કે વાંધો નહીં કે એ અપસરાવુંમાં એ માતાજીને હુજી ગયું હોય ને પાર્વતીજીને એ તો બધું જાણે કે આમાં આ હારી છે આ ઓલી મોળી છે. અમુક લખણની ખરાબ હોય લખણની એટલે એનો જે સ્વભાવ છે એની રેણી કેણી છે એમ ખરાબ હોય. અમુક રીહવાળી હોય અમુક ઓલું હોય અમુક ઓલું હોય એવા બધા અનેક ગુણો અવગુણો સારા માણામાં પણ હોય. કે અમુકને બહુ રીહ હોય અમુક હાવ ટાઢું હોય એટલે એવી અમુક એમાંય પ્રકાર હોય ને. એટલે માતાજીએ કીધું કે આને તું હાથ ઝાલજે. કે વાંધો નહીં. એ તો ત્યાંથી કમ્પ્લેટ બધું મગજમાં ઉતારી અને ઉપડ્યો મોજમાં એ નાડીના ફૂમકા આમથી આમ ને આમથી આમ લાંગા મારે જાય. તો હવે તો તાકાત આવી ગઈ હતીથી ડબલ પગમાં. એ તો ભાઈ પહોંચ્યો ત્યાં જંગલની માલપા તળાવ અને જ્યાં અપસરાવું કાયમ નાવા આવ્યું ત્યાં ગયો ત્યાં બધી અપસરાવું હજી આવ્યું નહોતું. હા તો વહેલો પગી ગયો તો આને તો ઉતાવળ જેટલી હતી ને એટલે થોડોક ટાઈમ ને બેઠો પણ ટાઈમ જાય નહીં બિચારાને શું કરે. એ તો જ્યારે આવતી હોય ત્યારે જ આવે કે આળ્યું નહીં આવે કે હું દગો દે આવું બધું વિચારે. પણ એ મારે ક્યાં જોવાનું એ તો માતાજીને જોવાનું નહીં કે પાર્વતીજીને આવું બધું વિચાર કરે. ત્યાં તો થોડીક વાર લાગી ત્યાં તો ખરા કાર્તિકને એક પરી ઉતરી
હા આવ્યું હો આવ્યું આવ્યું તો કર્યું પણ એક આવી ઓલ્યું ક્યાં કે આવે બજ્યું ઈ કે સોની રીતે એક નો જ્યારે એનો ટાઈમ થાય નવર્યું થાય ત્યારે આવે ને હમણાં આવશે થોડી વાર બેહો નહીં કે તમારું ઉતાવળ ઉતાવળ તો હોય જ ને કે લે ક્યારનો બેઠો છું વાટે કેટલી વાર લાગી હા એ કે હમણાં આવશે સારું ઈ કે ત્યાં તો બીજી આવીને ત્રીજી આવીને ખરા ખરા કરતીક ને એક ઉતરી બીજી ઉતરી ખરા ત્રીજી ઉતરી ખરા કરતી પડ્યું આ પડ્યું પડ્યું આ પડ્યું 5 મિનિટમાં તો બધું આવી ગયું બધું ઊભું રહી ગયું લાઈન સર કે હાલો તમને વસન આપ્યું છે એ પ્રમાણે ઊભું રહી જાઓ એ તો બધું લાઈન સર ઊભું રહી ગયું એક પછી એક પછી એક પછી એક લાઈન સર એમાં અમુકને જોવે ને તે તો આમાં આમું તેમ જળો કાર અંજવાળું પડે આવા આવા તેજ આ એવું તેજ પડે અમુક ઘરેણા એટલા આભૂષણો એટલા આશા સોનાના હીરાના મણિયું કાંઈ ઘટે નહીં હો અનેક રૂપ બદલાવી એવું આવ્યું ને એવા રૂપ બનાવ્યા કે ફાળીને જ મોહી જાય એવા રૂપ બનાવી આવ્યું જોતા 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 તો માતાજી ના પડે એવા પૂરી બહુ સારી છે હાલે જ લઈ જવી જોઈએ પણ માતાજી ના પડી છે હા મનમાં વિચાર કરે એવું પડ્યું બીજું કે એની વાત જવા દે એમાં જે એક ડોશી હતી ખખુડી મખુડી અને કદરૂપા જેવી એક પછી એક જોતા 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 ધીમે 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 હાલ્યો જાય છે ડોશીનું બાવડું પકડી લીધું ધાડ દઈ જે ડોશીનું બાવડું પકડ્યું એ પરીનું નામ હતું રાય 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 હા આપણે નથી કહેતા રાયલી કહીએ રાયબાઈ કહીએ હા એમ રાય નામ હતું એનું રાય નામની પરી એનું બાવડું પકડ્યું બાવડું પકડી લીધું શરત એ હતી બાવડું પકડી લે અને એના ઘરમાં બેવાનું ને લગ્ન કરવાના એટલે એ તો પાકું જ હતું હવે આ બધું પરિયું પાકું થઈ ગયું કે આનું બાવડું પકડી લીધું એટલે બીજું પરિયું જે પોતાના હતા એના એ રૂપમાં પાછું થઈ ગયું ઓલા જે ખોટા રૂપ બનાવ્યા હતા એ લોપ કરી નાખ્યા અને હાસા જે રૂપ હતા એ પાછા ધારણ કર્યા અને આ ડોશી જેવી હતી એણે ખોટું રૂપ ધારણ કર્યું હતું ડોશીનું રાય નામની પરીએ એણે પાછું હતું એવું રૂપ કરી નાખ્યું ત્યાં તો ઇન્દ્ર રાજા તો સ્વર્ગમાં હતા ને આ તો અહીંયા નાવા આવ્યું કાયમ નહીં એને કાંઈ ખબર નહીં હવે એમાં કાયમ એનો નિત્ય કરમ નાવા જવાનું હવે નાવા જઈએ તો કોઈને ખબર હોય બરાબર છે આપણે અત્યારે અહીંયા કોઈ પણ બાયું નાવા જતા હોય કોઈ કૂવો છે વાય છે નદી છે તો એ થોડી ખબર હોય કે ભાઈ હવે નાવા જાય છે એટલે એ કઈ ઇન્દ્ર રાજાને ખબર ન હોય એનો કાયમિક નિત્ય નિયમ કે નાવા જવાનું એટલે કાયમ નાવા એ આવતું હવે એમાં આણે હકીકતનું જે કાંઈ રૂપ હતું એ ધારણ કર્યું એટલે આ તો બધા કરતા સુંદર હતી અને શીલની પણ એવી હતી ડાય એમાં કાંઈ ઘટે નહીં 16 કળા એટલે બીજું પરિયું જે હતું એ પછી આને મળે કાઢવી અને રજા લઈ અને એ સ્વર્ગમાં ઉપડ્યું ખરા કરત્યુક ને અને આ જે સાંભળ નામનો રબારી જે હતો એ આ રાય નામની પરીને લઈ અને ઉપડ્યો ઘર ભેગો થવા હા હાંડિયો તો ઓલી બાંધીને જ આવ્યો તો આજકાલ કઈ બીક હતી નહીં એ તો ભાઈ હાંડિયા માથે બેહાડીને ઉપાડી ખાધા કરતીક ને આવ્યા પાર્વતીજી માં પાસે કે લ્યો માડી હું લાવ્યો કે બસ બટા આ ને જ લાવવાની હતી બરાબર કે પછી તો ઘરે લઈને વી આવ્યા પછી તો રાજીના રેડ થઈ ગયો અને એ જે કદરૂપું રૂપ લીધું હતું એ એને ખોટું રૂપ લીધું હતું પછી તો ઇન્દ્રના ઘરની પસરા હતી અને એમાં બધા કરતા ટોચ હતી આનું નામ હતું રાય નામની પરી એ આ રાય નામની પરીને
હારે પછી પાર્વતીજી લગ્ન કરે, બેના ફેરા ફરાય, લગ્ન વિધિ થાય અને પછી એનો ઘર સંસાર ચાલુ થાય. આ ત્યાંથી સાંભળ નામનો રબારી એની ઉત્પત્તિ, અને ત્યાંથી એ ટોટલ રબારીની ઉત્પત્તિ ત્યાંથી આ સ્ટાર્ટ સાંભળ નામના રબારીથી થયું. અને ત્યાંથી પછી એનો પરિવાર ધીમે ધીમે આગળ વહેતો થયો. ત્યાર પછીનો જે કાંઈ ઇતિહાસ છે એ તો ઘણો બધો લાંબો છે. એ વળી પાછો ક્યારેક હું તમને ગમે ત્યારે કઈ સંભળાવીશ. જય માતાજી, જય જય વડવાળા, જય કાળિયા ઠાકર. જય કાળિયા ઠાકર, જય દ્વારકાધીશ, જય રામ રણુજા વાળા, જય માં શેખ. જય મા શેખ. તો ભાઈ ગોપાલભાઈ, ત્યાંથી આપણે આ રાય નામની પરીને પરણ્યા ને, ત્યાંથી આપણે રાયકા કહેવાના. જય માતાજી, રબારી રાયકા, જય વડવાળા. હે દૂધ ગોરખના દૂધાણા નહીં માખણ નો નહીં પાન પણ ઘૂમે બોલોના ઘેર ઘેર. અરે રે તમારો રબારી સમાજ પણ ઘૂમે બોલોના ઘેર ઘેર. અરે રે તમારો रबारी समाज। तो सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। तो सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले। मित्रों ने कहिए राम 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 राम। लोक साहित्य स्वर संगीत ने जय माताजी जय माताजी जय माताजी जय माताजी। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।